નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીને ગ્રાઉન્ડને લઈને અપડેટ વિશે આપણે વાત કરવાની છે કે ક્યારે ચાલુ થશે કોલ લેટર અને ગ્રાઉન્ડ તારીખ કઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે। તો વિડીયોમાં છેલ્લા સુધી ખાસ કરીને બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું તમારા સુધી પહોંચાડીશ। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો। આપણે ટાઈમ ન બગાડતા આગળ વિડીયો ચાલુ કરીએ। તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપી દઈશ। તો કઈ તારીખથી થશે કોલ લેટર શરૂ, ઓફિશિયલ નોટિફિકેશન શું છે તે ભરતીના ગ્રાઉન્ડ વિશે વાત કરીશું। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ થઈ ગયા છે તૈયાર। તો કયા કયા ગ્રાઉન્ડ તૈયાર છે અને શું છે અપડેટ તે સંપૂર્ણ આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો હવે ટૂંક સમયમાં કોલ લેટરની અપડેટ આવી શકે છે અને જાન્યુઆરીના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં ચાલુ થઈ શકે છે, કારણ કે હસમુખ પટેલે હમણાં આપણે નિમણૂક પત્ર પોલીસ કોન્સ્ટેબલને આપ્યા ત્યારે જ આપણને વાત કરી છે કે જાન્યુઆરીના એન્ડમાં છેલ્લા અઠવાડિયામાં ચાલુ થશે, એટલે કે ત્રીજા અથવા ચોથા અઠવાડિયાની અંદર ચાલુ થઈ શકે તેવી આપણને લાગી રહી છે સંભાવના। તો ગ્રાઉન્ડ પૂરું જોશમાં ચાલી રહી છે। તો ગ્રાઉન્ડ આપણે જોઈ શકશું, હમણાં ફોટા હું તમને બતાવશું તે પ્રમાણે સારી કસોટી માટે શરૂ થઈ જશે। લગભગ 19 તારીખથી વાત થાય છે કે ચાલુ થઈ જશે। તો અમુક ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે, તો શું છે તે પણ સંપૂર્ણ માહિતી જોઈશું અને આપણે વિડીયોમાં ખાસ તમે છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની અપડેટ હું આપતો રહીશું। તો હવે આપણે જોઈએ તે પ્રમાણે અશોક દામાએ ટ્વિસ્ટ કરીને આપણે જાણ કરી છે। તો ટ્વીટ આપણે જાણ કરી છે કે પોલીસ ભરતી માટે ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે। હવે ટૂંક સમયમાં કોલ લેટરની અપડેટ આવી શકે છે। જાન્યુઆરીના ત્રીજા અથવા ચોથા અઠવાડિયાની અંદર ચાલુ થઈ શકે છે। તો હવે જોર લગાવી દો, પ્રેક્ટિસમાં પણ થશે, સાથે બહુ કાળજીપૂર્વક દોડવું જેથી કોઈ ઇન્જરી ન ભોગવે તેવું પડે, એટલે કે ઇન્જરી તમને ન થાય એનો ભોગ બનવું તમારે ન પડે, એવી જ આપણને ટ્વિસ્ટ કરીને કીધું છે। તો ગ્રાઉન્ડ આપણને અમુક ગ્રાઉન્ડના ફોટા પણ આપણી પાસે છે કે એ ગ્રાઉન્ડ 385 મીટરનું છે, એટલે કે 384 ફૂટનું ગ્રાઉન્ડ છે। તો આ ગ્રાઉન્ડની અંદર આપણે તો કે ગ્રાઉન્ડની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। 19 તારીખ પછી સારી કસોટી શરૂ થઈ શકે તેવી આપણને ટ્વીટ એક મળી છે અને આપણે એ ઉપરથી જોઈ શકીએ છીએ ગ્રાઉન્ડ પણ તૈયાર છે। તો 385 જ્યાં ગ્રાઉન્ડ છે 385 મીટરનું, એ ગ્રાઉન્ડ 13 રાઉન્ડ હોઈ શકે છે। 384.62 મીટરનું ગ્રાઉન્ડ હોય છે, જે ગ્રાઉન્ડની અંદર આપણે 13 રાઉન્ડ મારવાના હોય છે અને જ્યાં 384નું છે ત્યાં 13 રાઉન્ડ હોય છે અને જ્યાં આપણે 416 પોઈન્ટ ઉપર હોય છે ત્યાં 12 રાઉન્ડ મારવાના હોય છે, એટલે કે પુરુષ વિભાગની અંદર, એટલે કે ભાઈઓને જ્યાં દોડવાનું હોય છે ત્યાં અમુક જગ્યાએ 12 રાઉન્ડ હોય છે અને અમુક જગ્યાએ 13 રાઉન્ડ હોય છે। જે લિસ્ટ આવશે હું તમારી આપણી યુટ્યુબ ચેનલ પર સૌપ્રથમ આવી જશે, જેથી સબસ્ક્રાઈબ કરી રાખો અને તમામ ગ્રાઉન્ડના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવાના છે। તો અત્યારે જોઈન થઈ જાઓ અને તમારે વિડીયોની લિંક એટલે નોટિફિકેશન પણ ચાલુ કરી દો, જેથી સૌપ્રથમ તમને મળી રહેશે। અને આ પ્રમાણે આ ગ્રાઉન્ડ સુરતનું ગ્રાઉન્ડ છે અને ફોટા આવ્યા છે। તો સુરતની અંદરના ફોટા આવી ગયા છે, એટલા માટે ત્યાં 13 રાઉન્ડ હોઈ શકે તેવી શક્યતા છે, કારણ કે આપણે ફોટા જોઈ શકીએ તો 384.62 મીટરનું છે, એટલે કે 385નું ગ્રાઉન્ડ છે, એટલે કે 13 રાઉન્ડ મારવાના હશે। જ્યાં 416નું ગ્રાઉન્ડ હશે ત્યાં 12 રાઉન્ડ મારવાના રહેશે। તો આજના વિડીયોમાં ખાસ આપણે આ અપડેટ હતી। ટાઈમ ન બગાડતા તમામ પ્રકારની અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે, જેથી તમામ પ્રકારની માહિતી જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો, જેથી અત્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર નહીં થઈ, પરંતુ થશે એવો જ આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો અત્યારે જ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો બસ મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। બસ તો આભાર, જય હિન્દ, જય ભારત। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો।